નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ રેડી ઓટોમોબાઈલમાં જે વેગ હોય અંતરના છેદમાં સમય કાપેલું અંતર અને એના માટે લીધેલો સમય એ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે શું કે પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર એ ફેરફાર થવા માટે લીધેલો સમય એટલે સાંદ્રતાના છેદમાં સમય એટલે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કોઈ પણ આધારિત ગણી શકો, પ્રક્રિયકને આધારિત પણ ગણી શકો અથવા નિપજને આધારિત પણ પ્રક્રિયાનો વેગ ગણી શકો. પણ એ વેગ ગણવા માટે કોનો ઉપયોગ કરાય? સરેરાશ વેગનો. કારણ કે બે તબક્કા બે સમયગાળામાં કોઈ પણ એક સમયે એક સાંદ્રતાથી ઘટીને બીજી સાંદ્રતા થવા માટે લાગતો સમય એ તબક્કા દરમિયાન દરેક જગ્યાએ વેગ સમાન હોતો નથી. એટલા માટે કોની જરૂર પડે? સરેરાશ વેગની. રેડી? એટલા માટે જરૂર પડશે સરેરાશ વેગ માટે. હવે એના માટે આપણે છેલ્લે આલેખ જોયું તો કે કોઈ પણ પ્રક્રિયા હોય તો એમાં પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય? ઘટાડો. અને નિપજની સાંદ્રતામાં શું થાય? વધારો. કોઈ પણ પ્રક્રિયા દરમિયાન. હવે બે માટે અલગ એક આપણે એમાંથી દોરવી. દાખલા તરીકે આલેખ કોના વિરુદ્ધ હશે? સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ. બરાબર? આ એક પ્રક્રિયક અને આના માટે નિપજ માટે. પ્રક્રિયકની સાંદ્રતા એ શરૂઆતની સાંદ્રતા એટલે આ બરાબર એની સાંદ્રતા એ ત્યારે યાર. હવે એની સાંદ્રતામાં આ પ્રક્રિયકની સાંદ્રતા એ યાર એની સાંદ્રતા ક્યાં એ એની સાંદ્રતામાં ક્રમશઃ શું થાય? ઘટાડો. નિપજની સાંદ્રતા કેટલી હોય? 0. એની સાંદ્રતામાં શું થાય? વધારો. કઈ પ્રક્રિયા માટે? એક સામાન્ય પ્રક્રિયા 1 મોલાર એમાંથી બને 1 મોલ નિપજ પી. 1 મોલ પ્રક્રિયક આર એમાંથી 1 મોલ નિપજ પી બને અચળ કદે થતી પ્રક્રિયા માટે તો બે રીતમાંથી આલેખ દોરી શકાય. હવે સરેરાશ વેગ ગણવો હોય તો એ તબક્કા જોશે. દાખલા તરીકે કે કોઈ T1 સમયે કોઈ T1 સમય દાખલા તરીકે હાલો આજે અંતર એમાંથી એ માટે દાખલા તરીકે આ T1 સમય રેડી કયો T1 સમય એ T1 સમયે અહીંયા આ સાંદ્રતા એ તે પ્રક્રિયકની સાંદ્રતાને કેવી? R1. એવી જ રીતે એ જ સમયે એ જ T1 સમયે જે નિપજ એ નિપજની સાંદ્રતા એ P1. T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા એ R1 અને T1 સમયે નિપજની સાંદ્રતા એ P1. તો T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R1 અને નિપજની સાંદ્રતા R2 સોરી P1. રેડી? કોઈ એક સમયે T1 સમયે પ્રક્રિયા શરૂ થઈને કોઈ એક સમયે T1 સમયે આપણે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા માપી તો પ્રક્રિયકની જે સાંદ્રતા એ ધારો કે R1 અને નિપજની સાંદ્રતા એ P1. રેડી? નિપજ P ની સાંદ્રતા T1 સમયની R1 એટલે પ્રક્રિયક R ની સાંદ્રતા T1 સમયની તો T1 સમયે આ બંનેની સાંદ્રતા. હવે જેમ સમય આગળ છે તો કોઈ બીજા સમયે દાખલા તરીકે T2 સમયે આગળ કોઈ ધારાના સમય T2 સમયે પ્રક્રિયકની સાંદ્રતા એ R2. હવે પ્રક્રિયકની સાંદ્રતામાં સમજ જેમ સમય આગળ વધશે એમ પ્રક્રિયકની સાંદ્રતામાં શું થશે? ઘટાડો. અને એ T2 સમયે નિપજની સાંદ્રતા એ P2. T2 સમયે પ્રક્રિયકની સાંદ્રતા
R2 નિપજની સાંદ્રતા P2. હવે જો T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી હતી R1, એમાંથી T2 સમયની સાંદ્રતા કેટલી થાય R2. તો પ્રક્રિયકની સાંદ્રતા T1 સમયે R1 હતી એ ઘટીને કેટલી થશે R2, જ્યારે નિપજની સાંદ્રતા T1 સમયે P1 હતી એ વધીને કેટલી થશે P2. તો બે તફાવત એમાંથી એ લેશો, પેલા સમયનો તફાવત લો તો T2 માઇનસ T1, તો બરાબર શું કહેશો એને ડેલ્ટા ટી સમયનો ફેરફાર. R2 અંતિમ માઇનસ પ્રારંભિક માઇનસ R1 બરાબર ડેલ્ટા પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર. P2 માઇનસ P1 નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર. તો બે તબક્કાને તો સરેરાશ વેગ, તો સરેરાશ વેગ બરાબર લખવું હોય પ્રક્રિયક માટે વેગને દર્શાવશું R વડે. રેડી? કયો સરેરાશ વેગ બરાબર પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો. પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો છેદમાં લાગતો સમય. રેડી? પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો છેદમાં એ ઘટાડો થવા માટે લાગતો સમય. તો પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો ગણવો હોય શું કરવું પડે? અંતિમ માઇનસ પ્રારંભિક, એટલે અથવા ડેલ્ટા R અપોન ડેલ્ટા ટી. સાંદ્રતાનો ફેરફાર છેદમાં, કારણ કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો ગણવો હોય એટલે કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડાનો વેગ ગણવો હોય તો પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો છેદમાં લાગતો સમય. પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો ગણવો હોય એટલે ફેરફાર, પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર એટલે ડેલ્ટા R છેદમાં ડેલ્ટા ટી. હવે ડેલ્ટા R એટલે શું? R2 માઇનસ R1. હવે આ બેમાંથી કઈ કિંમત વધારે હોય? R1 વધારે હોય કે R2 વધારે હોય? આ બેમાંથી તો કઈ વધારે હોય? R2 અને R1 માં R1. કેમ? કારણ કે શરૂઆતની સાંદ્રતા પ્રક્રિયકની કઈ હતી R1, એ ઘટીને કેટલી થાય R2. તો આ સાંદ્રતા વધારે તો જવાબ કેવો મળે માઇનસ. પણ વેગ માઇનસ હોય નહીં, જેથી જે ડેલ્ટા R જે મળશે પ્રક્રિયકનો વેગ એના આગળ નિશાની દર્શાવશું માઇનસ. કેમ ખબર પડી? કારણ કે આ ડેલ્ટા R તમે ગણશો તો અહીંયા સૂત્ર શું લખશો? માઇનસ R2 માઇનસ R1 છેદમાં ડેલ્ટા ટી. તો આ જવાબ માઇનસ મળશે. માઇનસ માઇનસ કેવો થઈ જશે પ્લસ, તો વેગ એ પ્લસમાં મળશે એમાંથી. નહીતર શું થાય? આ માઇનસની નિશાની ન લખો તો એ પ્લસમાં મળશે નહીં. તો માઇનસની નિશાની શું સૂચવે? ઋણ જે નિશાની એ સૂચવે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો. રેડી? આ જે માઇનસની નિશાની એ ગાણિતિક રીતે એમાંથી એ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો સૂચવે કે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય ઘટાડો. તો ડેલ્ટા R નો જે જવાબ રહ્યો માઇનસ મળશે તો એને -1 સાથે ગુણી નાખો એટલે પ્લસ થઈ જાય ને કિંમત વેગ. તો વેગ પ્લસ કરવા માટે માઇનસની નિશાની એમાંથી મૂકવી. તો પ્રક્રિયકની જે સરેરાશ વેગ છે પણ એમાં કયો વેગ? પ્રક્રિયકની સાંદ્રતામાં થતો જે ઘટાડો છે તો પ્રક્રિયકના ઘટાડાનો વેગ અથવા પ્રક્રિયકનો અદ્રશ્ય થવાનો વેગ. રેડી? અથવા અહીંયા શબ્દ શું વાપરી શકવી?
પ્રક્રિયકનો અદ્રશ્ય થવાનો અથવા પ્રક્રિયકના વિઘટનનો એ વેગ. રેડી? કોનો? પ્રક્રિયકના અદ્રશ્ય થવાનો અથવા પ્રક્રિયકના વિઘટનનો વેગ. તો વેગ એટલે આર, સરેરાશ વેગ, એવરેજ વેગ બરાબર પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો છેદમાં એ ઘટાડો થવા માટે લાગતો સમય બરાબર. તો ઘટાડો ફેરફાર એટલે ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. સાંદ્રતામાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર. માઇનસની નિશાની કેમ મૂકી? કારણ કે R2 માઇનસ R1 કરશો એટલે સાંદ્રતામાં થતો જે ફેરફાર, કારણ કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે તો એનો તમે ફેરફાર ગણશો એ માઇનસ મળશે. એટલે અહીંયા જવાબ આ માઇનસ મળશે અને -1 સાથે ગુણી નાખો એટલે કેવો થઈ જાય? પ્લસ. તો વેગ આપણને પ્લસ મળે. તો R2 માઇનસ R1 છેદમાં ડેલ્ટા ટી. તો ઋણ નિશાની શું સૂચવે? કે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો. તો પ્રક્રિયકને આધારિત પ્રક્રિયકની સાંદ્રતા આપી હોય કોઈ પણ બે સમયની, એમ કે શરૂઆતમાં 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા છે 1 મોલારિટી. કેટલી? 1 મોલારિટી. 10 મિનિટના અંતે સાંદ્રતા ઘટીને થાય 0.8 મોલારિટી. તો સરેરાશ વેગ ગણો. શરૂઆતની કેટલી? T1 એટલે 0 સમયે સાંદ્રતા એ 1 મોલારિટી એટલે R1 શરૂઆતની 1 મોલારિટી. 10 મિનિટના અંતે એટલે T2 બરાબર 10 મિનિટ એ સાંદ્રતા ઘટીને થાય 0.8 મોલારિટી. તો સરેરાશ વેગ ગણો. તો શું કરવું પડે? R2 માઇનસ R1. તો 0.8 માઇનસ 1 માઇનસ 0.2. તો અહીંયા લખશો માઇનસ 0.2 છેદમાં ડેલ્ટા ટી 10. તો 0.2 છેદમાં 10. રેડી? આ માઇનસ કિંમત મળી. પણ આગળ સૂત્ર આ માઇનસ કેટલો મળે? માઇનસ 0.02. પણ આગળ નિશાની માઇનસ ને મૂકી દીધી, માઇનસ માઇનસ પ્લસ. તો વેગ કેટલો મળે? પ્લસ 0.02. રેડી? ખબર પડી એમાં? તો ટૂંકમાં કોઈ પણ પ્રક્રિયક હોય એની સાંદ્રતા આપે, બે સમય આપે અને બે સમયની સાંદ્રતા આપી દે અને એમ કે સરેરાશ વેગ ગણો. મળી જાય? તો સરેરાશ વેગ બરાબર માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. આ યાદ રાખજો. સરેરાશ વેગ બરાબર માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં એ સાંદ્રતામાં થતા ફેરફાર માટે લાગતો સમય એટલે સમયમાં થતો ફેરફાર. માઇનસ કેમ મૂક્યો ખબર પડી? કારણ કે આ જે ફેરફાર તમે ગણશો સૂત્ર કયું મૂકશો? R2 માઇનસ R1 અંતિમ માઇનસ પ્રારંભિક. તો આ જવાબ માઇનસ મળશે પણ એ માઇનસ વેગ હોય નહીં. વેગ માઇનસમાં હોય તો એ પ્લસ કરવા માટે એ -1 વડે ગુણી દીધા પહેલેથી, તો એ પ્લસ થઈ જશે. તો ઋણ નિશાની શું સૂચવે? કે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય? ઘટાડો. કમ્પ્લીટ. એવી જ રીતે નિપજ માટે હોય. રેડી? અહીંયા જેમ પ્રક્રિયકનો અદ્રશ્ય થવાનો વેગ અથવા વિઘટનનો વેગ, એ જ પ્રમાણે નિપજનો દ્રશ્ય થવાનો અથવા ઉત્પાદન થવાનો વેગ, સરેરાશ વેગ નિપજ બરાબર નિપજની સાંદ્રતામાં થતો વધારો છેદમાં એ વધારો થવા માટે લાગતો સમય. તો બરાબર ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર બરાબર T2 માઇનસ T1 છેદમાં ડેલ્ટા ટી. તો હવે અહીંયા માઇનસ નિશાની મૂકવામાં આવે કારણ પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય? વધારો. તો P2 કિંમત વધારે હશે P1 કરતા, તો આ જવાબ પ્લસ જ થશે. ડેલ્ટા ટી એમાંથી તો પ્લસ નિશાની શું સૂચવશે? આગળ પ્લસ છે કે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય? વધારો. અહીંયા નિશાની મૂકશું પ્લસ.
ધન નિશાની શું સૂચવે? નિપજની સાંદ્રતામાં વધારો. બરાબર. તો પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર અને નિપજની સાંદ્રતા, કારણ કે બેની સાંદ્રતામાં ફેરફાર થશે. પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય અને નિપજની સાંદ્રતામાં વધારો થાય. તો પ્રક્રિયક અથવા નિપજને આધારિત સરેરાશ વેગ ગણવો હોય, પ્રક્રિયકનો અદ્રશ્ય થવાનો વેગ અથવા વિઘટનનો વેગ, અને નિપજ માટે તો જો શબ્દ દ્રશ્ય અને અદ્રશ્ય વાપરે એનો મતલબ શું છે? પ્રક્રિયકમાં એનો વિઘટન થવાનું, પ્રક્રિયકમાંથી નિપજ બનવાનું, એટલે અદ્રશ્ય થવાનો અને નિપજ બનશે તો એ દ્રશ્ય થવાનો વેગ. તો પ્રક્રિયકના વિઘટનનો વેગ એટલે સરેરાશ વેગ, અત્યારે વેગ બે પ્રકારના થશે, વિઘટનનો વેગ પણ કયો? સરેરાશ વેગ બરાબર પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો છેદમાં એના માટે લાગતો સમય. પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો ગણવો હોય શું કરવું પડે? અંતિમ માઇનસ પ્રારંભિક. તો અંતિમ R2 પ્રારંભિક R1, તો ડેલ્ટા આર ના છેદમાં ડેલ્ટા ટી, પણ આગળ માઇનસ. કેમ? કારણ કે આ જવાબ માઇનસ મળશે તો માઇનસ માઇનસ પ્લસ, તો માઇનસ R2 માઇનસ R1 છેદમાં ડેલ્ટા ટી. એવી રીતે નિપજનો દ્રશ્ય થવાનો, ઉત્પાદન થવાનો વેગ ગણવો હોય તો સરેરાશ વેગ બરાબર નિપજની સાંદ્રતામાં થતો વધારો છેદમાં લાગતો સમય. કોઈ એક આપે કે એક નિપજ બને એમાંથી 0 સમયે, દાખલા તરીકે 10 મિનિટના અંતે એની સાંદ્રતા 0.2 મોલારિટી છે અને 20 મિનિટ પછી એની સાંદ્રતા વધીને થાય 0.4 મોલારિટી, તો સરેરાશ વેગ ગણો. ઉપર સાંદ્રતામાં ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર. પણ પ્રક્રિયક માટે હોય તો આગળ NSA માંથી લખવાનું, નિપજ માટે પ્લસ. કારણ કે આપણે ફેરફાર જ્યારે પણ ગણવી ત્યારે શું કરવી? અંતિમ માઇનસ પ્રારંભિક માટે ગણવી એમાંથી. તો પ્રક્રિયક અને નિપજ માટે સરેરાશ વેગ રેડી. પ્રક્રિયક અને નિપજનો સરેરાશ જે વેગ ગણવો આધારિત, એક પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડાને આધારિત અને નિપજની સાંદ્રતામાં વધારાના આધારિત. તો બે રીતે નામ આપી શકશો, પ્રક્રિયકના વિઘટનનો વેગ કે અને નિપજના ઉત્પાદન થવાનો વેગ. તો એ આલેખ પ્રમાણેમાંથી એ જે આપણને મળ્યું આ બે ફેરફાર, તો આને શું કહેશું? ડેલ્ટા ટી, T2 માઇનસ T1 ડેલ્ટા ટી. ત્યારે આ સાંદ્રતામાં જે ફેરફાર થયો ડેલ્ટા આર, નિપજની સાંદ્રતામાં જે ફેરફાર થયો ડેલ્ટા ટી. તો સરેરાશ વેગ બરાબર શું થયું? સરેરાશ વેગ બરાબર માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. ખબર પડી કેમ અહીંયાથી માઇનસ મૂક્યો? એમાંથી નિપજનો સરેરાશ વેગ નિપજને આધારિત, તો ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. પ્રક્રિયકનો અદ્રશ્ય થવાનો વેગ અથવા વિઘટનનો વેગ, નિપજનો દ્રશ્ય થવાનો વેગ અથવા ઉત્પાદનનો વેગ. તો સરેરાશ વેગ બરાબર લખવું હોય એક જ, બે સરખા થશે, પ્રક્રિયકને આધારિત ગણો કે નિપજને આધારિત. તો સરેરાશ વેગ બરાબર માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી બરાબર પ્લસ પી અપોન ડેલ્ટા ટી. સરેરાશ વેગ બરાબર માઇનસ ડેલ્ટા આર, પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર, એ માઇનસ મળશે, માઇનસ માઇનસ પ્લસ કરવા માટે માઇનસ મૂક્યા, છેદમાં ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર. તો આ બે વેગ સમાન થશે. બંને વેગ એ પ્રક્રિયકને આધારિત ગણો કે નિપજને આધારિત ગણો, બેને શું કહેવાય? એ પ્રક્રિયાના સરેરાશ વેગ જેટલો જ થાય. પ્રક્રિયકના વિઘટનનો વેગ બરાબર નિપજના ઉત્પાદન થવાનો વેગ કોના બરાબર થશે? એ પ્રક્રિયાના સરેરાશ વેગ બરાબર. તો એ પ્રક્રિયકના વિઘટનનો વેગ ગણો કે નિપજના ઉત્પાદનનો વેગ ગણો, તો એ સરેરાશ વેગ બરાબર જ થશે. કોના બરાબર થશે? સરેરાશ વેગ બરાબર. રેડી? તો T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R1 હતી, ત્યારે નિપજની સાંદ્રતા P1 હતી.
કોઈ બીજા સમયે T2 સમયે પ્રક્રિયકની સાંદ્રતા ઘટીને થઈ R2, નિપજની સાંદ્રતા વધીને કઈ થઈ હશે T2. તો બેનો ફેરફાર મેળવી શકો, પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર અને નિપજની સાંદ્રતાનો ફેરફાર. તો ઉપર સાંદ્રતામાં ફેરફાર, છેદમાં સમયનો ફેરફાર, એટલે સરેરાશ વેગ. રેડી, કોઈ અલગ એમાંથી નથી. પણ યાદ રાખજો કે પ્રક્રિયક માટે આગળ નિશાની માઇનસ લખાય અને નિપજ માટે પ્લસ. કેમ? કારણ કે માઇનસ એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય તો ડેલ્ટા એ માઇનસ મળે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, અને ડેલ્ટા બી નિપજની સાંદ્રતામાં વધારો થવાનો હોય તો ફેરફાર એ પ્લસ જ મળશે. ઘટાડો થતો હોય તો ફેરફાર માઇનસ મળે તો એને પ્લસ કરવા માટે માઇનસ મૂકો, અને ફેરફારમાં એટલે કે નિપજની સાંદ્રતા વધે તો ફેરફાર પ્લસ મળવાનો એમાંથી. તો કોઈ પણ ને આધારિત ગણી શકો, પ્રક્રિયકને આધારિત સરેરાશ વેગ ગણી શકો અથવા નિપજને આધારિત પણ સરેરાશ વેગ ગણી શકો. પ્રક્રિયક માટેનો જે વેગ હોય ને વિઘટનનો વેગ કહેવાય, અને નિપજ માટે હોય તો એના ઉત્પાદન થવાનો વેગ કહેવાય. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે શું? સરેરાશ વેગ. પહેલા રાસાયણિક પ્રક્રિયાનો વેગ ગણવો હોય તો એમાં ગણાય સરેરાશ વેગ. એટલે કોઈ બે તબક્કા, બે સમય આપ્યા હોય, બે સમયમાં પ્રક્રિયક અને નિપજમાંથી કોઈ પણ એકનો સાંદ્રતામાં થતો ફેરફાર આપ્યો હોય અને એમ કે સરેરાશ વેગ ગણો, મેળવી શકાય. એટલે કોઈ પણ માટે પ્રક્રિયક હોય કે નિપજ, એનો જે એકમ છે આગળ મેં કીધું એમાંથી વેગનો જે એકમ છે સામાન્ય યાદ રાખવાનું, વેગનો એકમ શું થશે? સાંદ્રતાના છેદમાં સમય. તો સાંદ્રતા કેમાં લેવાની? મોલારિટીમાં. તો મોલ લીટર ઇનવર્સ સમય ઇનવર્સ. આ યાદ રાખજો ફરજિયાત. વેગનો એકમ મોલ, કોઈ પણ જગ્યાએ વેગનો એકમ એટલે મોલ લીટર ઇનવર્સ સમય ઇનવર્સ. સમય જેમાં પણ હોય, સેકન્ડ, મિનિટ કે કલાક, જેમાં પણ હોય, મોલ લીટર ઇનવર્સ સમય ઇનવર્સ. વેગનો એકમ એટલે સાંદ્રતાના છેદમાં સમય. સાંદ્રતા એટલે મોલારિટીમાં મોલ લીટર ઇનવર્સ, અને સમય કોઈ પણ સેકન્ડ, મિનિટ કે કલાક, જેમાં પણ હોય એમાંથી. પ્રક્રિયકો જ્યારે વાયુરૂપ અવસ્થામાં હોય ને પ્રક્રિયક અને નિપજ, ત્યારે સાંદ્રતાની જગ્યાએ કોનો વધારે ઉપયોગ થાય? દબાણનો. તો એના માટે એકમ લખવું હોય તો શું લખાય? દબાણના છેદમાં, જેમ સાંદ્રતામાં ફેરફાર એની જગ્યાએ કોનો ફેરફાર? દબાણનો ફેરફાર. પણ ક્યારે? વાયુરૂપ અવસ્થામાં આ હોય ત્યારે. તો દબાણનો એકમ વાતાવરણ હોય કે સ્ફિયર, કોઈ પણ માટે અહીંયા લખશું આપણે દબાણ સમય ઇનવર્સ. દબાણ 12 માં હોય, સમય સેકન્ડમાં હોય તો શું થાય? 12 સેકન્ડ ઇનવર્સ. દબાણ વાતાવરણમાં હોય, સમય મિનિટમાં હોય તો વાતાવરણ મિનિટ ઇનવર્સ. તો બે એકમ તરીકે થશે. જ્યારે પ્રક્રિયક અને સાંદ્રતાને આધારિત હોય તો વેગનો એકમ સાંદ્રતાના છેદમાં સમય. સાંદ્રતાનો એકમ મોલ લીટર ઇનવર્સ સમય ઇનવર્સ. સમય જે પણ એકમમાં છે એ પ્રમાણે એ મૂકી દો. વાયુરૂપ કલા જ્યારે જોડાયેલી હોય તો એ સાંદ્રતાની જગ્યાએ દબાણનો ઉપયોગ થાય તો એકમ દબાણના છેદમાં સમય. દબાણનો જે એકમ હોય એ મૂકો, ઉપર સમય ઉપર લઈ જાઓ તો સમય ઇનવર્સ વાયુરૂપ કલા માટે. ખબર પડી? તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે સરેરાશ વેગ. બે સમય આમાંથી એક સમયે જે સાંદ્રતા આપી હોય આટલા સમય પછી ઘટીને સાંદ્રતા, જો સાંદ્રતા માપી હોય તો દ્રાવણમાંથી જે જથ્થો લેવામાં આવશે, અને ત્યારે એવું પૂછવામાં આવે કે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતાનો જથ્થો, એમાંથી સાંદ્રતા ગણવા માટે તમે બહાર કાઢશો તો કુલ કદમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલા માટે લખ્યું પેલા કે આ પ્રક્રિયા જે એ કેવી થાય? અચળ કદે થતી એ પ્રક્રિયા માટે. તો એક સામાન્ય પ્રક્રિયા આપણે લીધી કે એક મોલ પ્રક્રિયક R છે એમાંથી નિપજ P બને, તો એના માટેનો જે સરેરાશ વેગ છે એ સરેરાશ વેગનું સૂત્ર શું થાય? સરેરાશ વેગ બરાબર માઇનસ ડેલ્ટા R અપોન ડેલ્ટા T બરાબર ડેલ્ટા P અપોન ડેલ્ટા T. માઇનસ એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય અને પ્લસ એટલે નિપજની સાંદ્રતામાં વધારો થાય. તો ઉપર પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર, નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર, તો એને આધારિત આપણે સરેરાશ વેગ ગણી શકાય. એકમ શું થશે? તો વેગ એટલે યાદ રાખવાનું, મીટર પર સેકન્ડ ન આવવું જોઈએ. હવે વેગ એટલે સાંદ્રતાના છેદમાં સમય. ઉપર સાંદ્રતામાં ફેરફાર એટલે સાંદ્રતા જ આવશે ને, તો સાંદ્રતાનો એકમ મોલ લીટર ઇનવર્સ. સમય ઉપર લઈ જાઓ સમય ઇનવર્સ, તો મોલ લીટર ઇનવર્સ સમય ઇનવર્સ. વાયુરૂપ અવસ્થા હોય તો દબાણના છેદમાં સમય. દબાણ સમય ઇનવર્સ. દબાણ જે એકમમાં હોય, બહાર કે વાતાવરણ હોય એમાંથી મૂકો તો એનો એકમ મળી જશે. તો
પ્રક્રિયક ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી એટલે પ્રક્રિયકનો કહેવાય વિઘટનનો વેગ અને નિપજનો જે વેગ એને કહેવાય નિપજના ઉત્પાદનનો વેગ. પણ અહીંયા આ પ્રક્રિયા માટે એ વિઘટનનો વેગ અને ઉત્પાદનનો વેગ બે સરખા થશે. કોઈ પણ આધારિત ગણો બરાબર કોના બરાબર થશે? સરેરાશ વેગ બરાબર. બરોબર. પછી આગળ એ ત્વરિત વેગ માટે આવશે. પેલા એક ઉદાહરણમાંથી ગણશું, પછી એ ત્વરિત વેગ માટેનું એ ઉદાહરણ તરીકે થશે. પણ સામાન્ય માહિતી એમાંથી ત્વરિત વેગ માટે આપી દેવી. કારણ જો સરેરાશ વેગમાં શું થાય કે શરૂઆતના જે સમયગાળામાં લો, દાખલા તરીકે આ સમયગાળો લો, અહીંયા જે સમય હતો એમાંથી આટલો સમય વધ્યો ક્રમશઃ એટલા સમયગાળામાં. તો શરૂઆતમાં તમે જોશો ને કે આ સમયગાળો લો, પેલા આ સમયગાળામાં પેલા સાંદ્રતા અહીંયા હતી, હવે સાંદ્રતા અહીંયાથી આટલી સાંદ્રતા ઘટી, એટલો સમયગાળો લો, સાંદ્રતામાં થતો ફેરફાર એ વધતો જાય ઘટતો જાય. પેલા જે સમયગાળો હતો એમાંથી રેડી સમજો, એમાંથી આટલો જ સમયગાળો દર વખતે લ્યો. દાખલા તરીકે 20 મિનિટ છે ઉદાહરણ તરીકે, તો પેલા 20 મિનિટમાં જેટલી સાંદ્રતા ઘટી એટલી સાંદ્રતા બીજા 20 મિનિટમાં ઘટશે. હજી આગળ બીજો 20 મિનિટ લો અહીંયા, તો એટલી સાંદ્રતા હજી એટલી જ ઘટશે નહીં. જેમ જેમ તમે આગળ વધશો ને પ્રક્રિયામાં, તો શરૂઆતમાં એ જ સમયગાળામાં જે સાંદ્રતા ઘટશે એના કરતા જેમ જેમ આગળ વધશો ને એમ સાંદ્રતામાં થતો ઘટાડો ઓછો થતો જશે. સમયગાળો એને જ ડેલ્ટા ટી નું મૂલ્ય એને જ મળે ડેલ્ટા ટી, પણ જે સાંદ્રતામાં થતો ફેરફાર ને ઘટતો જાય, અહીંયા કિંમત ઓછી થતી જાય તો વેગ ઘટતો જશે. પહેલેથી પ્રક્રિયાની શરૂઆત કરો, નિપજ પૂરેપૂરી બને ત્યાં સુધીનો એક જ સમયગાળાનો સરેરાશ વેગ પણ બદલાતો અને એ ઘટતો જશે એમાંથી. જેથી કોઈ એક સમયગાળા માટે વેગ અચળ રહેવો જોઈએ. તો એટલા માટે કોનો ઉપયોગ થાય? ત્વરિત તત્કાલીન વેગનો. એમાંથી આગળ તમે પછી એમાંથી એક ઉદાહરણ તરીકે જોશું આપણે. રેડી? આગળ તમે ચોપડીમાં જોશો ને તો આગળ એક કોયડો 4.1 તો એમાં એક દાખલો આગળ ગણશું આપણે. સરેરાશ વેગ ગણવા માટેનો એક દાખલો હોય. હવે સરેરાશ વેગના દાખલામાં તમે જોશો છેલ્લે ગણશું, પછી એમાં છેલ્લે જોજો, પેલા છેલ્લે જે જવાબ વેગનો મળશે 1.90 1.70 લખેલું હશે ગુણ્યા 10⁻⁴. તો ક્રમશઃ તમે જોશો ને તો વેગમાં શરૂઆતમાં જો વેગ હતો 1.90 ગુણ્યા 10⁻⁴ મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. જેમ જેમ આગળ સમય જતો જાય એમ જો સરેરાશ વેગમાં ઘટાડો થતો જશે. 1.90 થી ઘટીને કેટલો થઈ જાય એમાં જોતા જજો ચોપડીમાં 0.4. તો શરૂઆતમાં જે વેગ હશે ને એટલો વેગ આગળ હશે નહીં, ક્રમશઃ વેગમાં શું થશે? ઘટાડો. તો વેગ અચળ રહેવો જોઈએ. તો એટલા માટે સૌથી ઓછા સમયગાળાનો સરેરાશ વેગ ગણો. સૌથી ઓછો સમયગાળો એટલે ટૂંકમાં ડેલ્ટા ટી લગભગ ટૂંકમાં 0 તરફ હોય. ડેલ્ટા ટી સમયનો ફેરફાર 0 તરફ એટલે કોઈ એક સમય થાય ને ડેલ્ટા ટી 0 તરફ એટલે કોઈ એક સમય જ્યારે સમયગાળો જે છે તફાવત સૌથી ઓછા સમયગાળાના ફેરફારમાં સરેરાશ વેગ ગણો. ડેલ્ટા ટી ટૂંકમાં 0 તરફ હોય તો કોઈ એક જ સમયે વેગ ગણવો હોય તો આપણે એને શું કહેવી? ત્વરિત અથવા તત્કાલીન વેગ. તો કોઈ એક સમયે વેગ ગણવો હશે ત્વરિત અથવા તત્કાલીન, એટલે સરેરાશ વેગ કરતા વધારે જરૂર કોની પડશે? ત્વરિત અથવા તત્કાલીન વેગના. તો આને આધારિત દાખલા થશે એમાંથી. બરોબર? તો આમાંથી બે વસ્તુ ખાસ યાદ રાખવાની. એ ઉદાહરણથી પછી શરૂઆત કરશું. કોયડો 4.1 થી ત્વરિત વેગને બાકી હશે. પણ સરેરાશ વેગ હોય એટલે મેં એક સૂત્ર ફિટ કરી નાખો. સરેરાશ વેગ બરાબર માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. ડેલ્ટા આર અથવા ડેલ્ટા પી એ શું છે? સાંદ્રતામાં થતો ફેરફાર. ડેલ્ટા આર એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર ને ડેલ્ટા પી એટલે નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર. એ સાંદ્રતામાં જે થતો ફેરફાર એના માટે એને સમય કેટલો લાગ્યો હશે તો નીચે સમયનો ફેરફાર લખ નાખો ડેલ્ટા ટી. પણ આ નિશાની વાળું એટલે આજે મેં ચોરસ કર્યું ને આટલું એક યાદ રાખવાનું કે સરેરાશ વેગ આર એવી એવરેજ સરેરાશ વેગને આર વડે દર્શાવી બરાબર માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી બરાબર પ્લસ ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી સૂત્ર બનાવ્યું. પણ કઈ પ્રક્રિયા માટે? 1 મોલ પ્રક્રિયક આર માંથી બની 1 મોલ નિપજ પી, એના માટે આ સરેરાશ વેગનું સૂત્ર. ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી માટેનો તમે જે વેગ ગણશો એ પ્રક્રિયકના વિઘટનનો વેગ કહેવાય અને ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી આર અહીંયા ગણશો વેગ
એ નિપજના ઉત્પાદન થવાનો વેગ હોય, પણ પ્રક્રિયકના વિઘટનનો વેગ અને ઉત્પાદનનો વેગ બે કેવો હશે? સરખો જ થશે. રેડી? દાખલા તરીકે જો પ્રક્રિયકની સાંદ્રતા T1 સમય દાખલા તરીકે 10 સેકન્ડે, આ 1 મોલારિટી છે, આ 0 છે, સોરી આ 0 સેકન્ડ લઈ લે. હાલો T2 છે 10 સેકન્ડના અંતે, આ થાય 0.8 મોલારિટી અને આ થાય, કારણ કે 0.2 મોલારિટી ઘટી તો નિપજ 0.2 મોલારિટી વધી. હવે એમ કહું કે સરેરાશ વેગ ગણો તો બે માંથી તમે કોઈને આધારિત ગણી શકો. પ્રક્રિયકને આધારિત ગણશો શું કરવી? R2 છે ને, તો 0.8 માઇનસ 1 તો કેટલો મળે? માઇનસ 0.2 છેદમાં સમયનો ફેરફાર 10 માઇનસ 0 એટલે 10, તો માઇનસ 0.2 ના છેદમાં 10 એટલે માઇનસ 0.02, પણ આગળ નિશાની માઇનસ એટલે કેવી થઈ જાય? પ્લસ. તો વેગ કેટલો મળ્યો? 0.02 મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. નિપજને આધારિત તમે ગણો તો શરૂઆતમાં હતી એની સાંદ્રતા 0, વધીને 0.2 થઈ, કેટલા સમયગાળામાં? 10 સેકન્ડમાં. તો બેનો તફાવત 0.2 માઇનસ 0 એટલે 0.2 છેદમાં 10 તો કેટલો થાય? 0.02. પ્રક્રિયક અથવા નિપજ કોઈ પણને આધારિત તમે સરેરાશ વેગ ગણી શકો. પછી બે પ્રક્રિયક છે, કોઈ એવી પ્રક્રિયા હોય A પ્લસ બી અતિ બને C પ્લસ ડી, તો બે પ્રક્રિયક ને બે નિપજે તો સરેરાશ વેગ ગણવો હોય તો આ ચારમાંથી A B C D બે પ્રક્રિયક ને બે નિપજે, ચારમાંથી કોઈ પણ એકની બે જુદા જુદા સમયે સાંદ્રતા આપે તો સરેરાશ વેગ મેળવી શકાય. કોઈ પણ જુદા જુદા સમયે સાંદ્રતા આપણને આપે તો સરેરાશ વેગ મેળવી શકાય કે નહીં? પછી A પ્રક્રિયકની આપે, B પ્રક્રિયકની, C નિપજની, D નિપજ, કોઈ પણની બે જુદા જુદા સમયે બે સાંદ્રતા આપે તો સરેરાશ વેગ મેળવી શકાય. સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર. દાખલા તરીકે આ પ્રક્રિયા માટે આવું સૂત્ર લખવું હોય વેગનું, સરેરાશ વેગનું કોઈ પણ આધારિત, તો શું લખાય? સરેરાશ વેગ બરાબર પ્રક્રિયકને આધારિત, હાલો એને આધારિત ગણવું હોય તો માઇનસ પ્રક્રિયક એટલે માઇનસ ડેલ્ટા એની એટલે કે એની સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં ડેલ્ટા ટી બરાબર આટલો જ વેગ માઇનસ ડેલ્ટા ટી, અથવા નિપજ માટે ગણવું હોય બરાબર ડેલ્ટા સી અપોન ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા ડી અપોન ડેલ્ટા ટી. બરાબર? પ્રક્રિયક માટે માઇનસ આગળ નિશાની, કારણ કે ફેરફાર આ માઇનસ મળશે, પ્લસ કરવા માટે આગળ માઇનસ મૂક્યા એમાંથી. તો આ ચારે ચાર વેગ કેવા મળે? સરેરાશ વેગ. કોઈ ચારને આધારિત કોઈ પણ ને આધારિત ગણો તો એ સરખા જ મળશે એમાંથી. રેડી? પણ એ ક્યારે થશે? જ્યારે તત્વો યોગ મિતીય ગુણાંક દરેકના સમાન હોય, બધાના એક છે ત્યારે. 1 મોલ પ્રક્રિયકમાંથી 1 મોલ નિપજ બને ત્યારે. હવે R માંથી આ બે હોય તો એના માટે આ બે વેગ સમાન થશે નહીં, એ આગળ જોશું એમાંથી. પણ ટૂંકમાં સરેરાશ વેગ ગણવો હોય તો ફક્ત પ્રક્રિયકને આધારિત નહીં કે ફક્ત નિપજને આધારિત નહીં, પ્રક્રિયક અથવા નિપજમાંથી કોઈ પણ એકની સાંદ્રતામાં થતો ફેરફાર આપે અને સમય આપે, કેટલા સમયમાં થયો, અથવા બે સમય ને બે સાંદ્રતા આપે તો સરેરાશ વેગ મેળવી શકાય. તો આમાંથી મુખ્ય બે વસ્તુ ખાસ યાદ રાખવાની કે સરેરાશ વેગ બરાબર શું? સરેરાશ વેગ માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી, અને એનો એકમ વેગનો એકમ એટલે સાંદ્રતાના છેદમાં સમય, સાંદ્રતા એટલે મોલ લીટર ઇનવર્સ, સમયને ઉપર લઈ જાઓ સમય ઇનવર્સ, સમય બદલાશે એમ થશે અલગ અલગ એમાંથી. વાયુરૂપ કલા હોય તો સાંદ્રતાની જગ્યાએ દબાણ વપરાય તો દબાણ છેદમાં સમય લખો એટલે દબાણ સમય ઇનવર્સ, દબાણ ને સમય જે એકમમાં હોય એકમમાં મૂકો તો એનો એકમ મળી જશે એમાંથી. તો વેગનો એકમ મુખ્ય આઈ વપરાશે પણ મુખ્ય એટલે સાંદ્રતાના છેદમાં સમય. રેડી? તો સાંદ્રતા કેમાં મૂકશો? મોલારિટીમાં, તો મોલ લીટર ઇનવર્સ સમય ઇનવર્સ. વેગનો એકમ મોલ લીટર ઇનવર્સ સમય ઇનવર્સ, સમય જેમાં હશે એમાં મૂકશો તો એ સરેરાશ વેગ મેળવી શકાય. એ ત્વરિત વેગ માટેનું અને કોયડો 4.1 એમાંથી આગળ બાકી રાખશો. રેડી? ખબર? તો આ એમાં શું થયો? સરેરાશ જે વેગ, રાસાયણિક પ્રક્રિયાનો વેગ બે પ્રકારના થશે, એક સરેરાશ ને એક ત્વરિત. તો
તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે સાંદ્રતામાં થતો ફેરફાર આપેલા સમયગાળામાં જે સાંદ્રતાનો ફેરફાર થાય એના ઉપર આધાર રાખે તો સરેરાશ વેગ ગણવો હોય તો બે તબક્કા જોશે, બે સાંદ્રતા અને બે સમય. કોઈ પણ પ્રક્રિયા કે કોઈ પણ નિપજની આપે તો એને આધારિત તમે આખી પ્રક્રિયાનો સરેરાશ વેગ ગણી શકો. એ ઉત્પાદન થવાનો વેગ કે વિઘટનનો વેગ એના બરાબર થશે એમાંથી. રેડી? પણ અત્યારે આ સૂત્ર માટે કે એક પ્રક્રિયા સામાન્ય લીધી, 1 મોલ પ્રક્રિયકારમાંથી 1 મોલ નિપજ પી બને. આ પ્રક્રિયા માટે જ રેડી, આ જ પ્રક્રિયા માટે એમાંથી આપણે ઉપયોગ કરવી. બરોબર? તો a પ્લસ b જેમ આ પ્રક્રિયા લીધી તો એમાં એ જ પ્રમાણે થશે. પણ સૂત્રમાં નિપજ માટે પ્લસ અને પ્રક્રિયક હોય તો આગળ માઇનસ એમાંથી લખવાનું. તો સરેરાશ વેગ કોને કહેવાય? બરોબર? અને એ વેગ માટેનો એકમ, વેગ માટેનો એકમ. તો આગળ ઉદાહરણ પેલા કોયડો જે 4.1 છે ને એના પેલા દરેક આથી માહિતી આપી છે. ઉત્પાદન થવાનો વેગ કે અદ્રશ્ય કે દ્રશ્ય થવાનો વેગ એવા શબ્દ એમાંથી વપરાય હશે. બરાબર? તો ટૂંકમાં સરેરાશ વેગ કોને કહેવાય એ માહિતી આપણને ખબર હોવી જોઈએ. સૌપ્રથમ તો પેલા રાસાયણિક પ્રક્રિયાનો વેગ કોને કહેવાય અત્યાર સુધીમાં? સૌપ્રથમ આપણે જોયું કે રાસાયણિક ગતિકી કોને કહેવાય, પછી એમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ કોને કહેવાય, તો એમાં પેલો વેગ સરેરાશ વેગ, અને સરેરાશ વેગની ગણતરી કઈ રીતે થાય અને એનો એકમ કેટલો, આટલી વસ્તુ ક્લિયર કરી નાખવાની. કોડ નંબર 4.1 ત્યાંથી એ બાકી રહેશે એમાંથી. બરાબર? 4.1 અમુક વસ્તુ હોય એમાં ખેલી ન હોય તે લખ નાખવાની. દાખલા તરીકે જ્યાં આર એ પ્રક્રિયકનો અદ્રશ્ય થવાનો વેગ લખ્યો, સરેરાશ વેગ બરાબર આ લખ્યું હશે, ડેલ્ટા માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી એ લખ્યું, પણ એના બરાબર લખ નાખવાનું માઇનસ R2 માઇનસ R1 છેદમાં ડેલ્ટા ટી, એટલે T2 માઇનસ T1. બરોબર? રેડી? એ જો આલેખ નીચે આપ્યા જે બે આલેખ નીચે આપ્યા આ પ્રમાણે જે દોર્યા તો એમાં એ પ્રમાણે હશે. સરેરાશ વેગ બરાબર માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી બરાબર માઇનસ પછી આગળ લખ્યું હશે R2 માઇનસ R1 છેદમાં T2 માઇનસ T1. એ રીતે બે યાદ રાખવાનો અને એના નીચે પ્રક્રિયાના વેગના એકમો, એ બે એકમો અંડરલાઈન કરી નાખવાની એમાંથી. રેડી? બરોબર? સરેરાશ વેગમાં ખાસ રાખજો એમાંથી. તો એ સરેરાશ વેગ એમાંથી કમ્પ્લીટ કરી નાખવાનું. એક ઉદાહરણ ગણશું અને આગળ ત્વરિત વેગ કોને કહેવાય એની માહિતી આગળ આપશું. બરાબર?